ફિડે વર્લ્ડ ચેમ્પિયનશિપની છઠ્ઠી ગેમમાં તમારું સ્વાગત છે. હું છું સાગર શાહ અને તમને આજે હું લઈ જઈશ આ ગેમ જે સિંગાપુરમાં થઈ રહી છે. 18 વર્ષીય ગુકેશ એકદમ બરાબરી પર આ મેચને પકડી રાખી છે. 2.5 પોઈન્ટ છે એમનો ઓપોનન્ટ છે ડિંગલિરેન ચાઇનાનો, જેના પણ 2.5 પોઈન્ટ છે. એકદમ જ ઇક્વલ ટક્કર ચાલે છે, બરાબરીની ટક્કર બેવમાં. અને ગુકેશ હવે બેસ્યો છે આજે છઠ્ઠી ગેમ માટે, જ્યાં એમની પાસે બ્લેક પીસીસ છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છઠ્ઠી ગેમ આ બહુ મહત્ત્વપૂર્ણ ગેમ રહી ચૂકી છે. પહેલાં બધા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2023માં ડિંગલિરેન એ નેપોમનિશીને હરાવેલું, 2021માં કાર્લસને નેપોને એકદમ મોટી ગેમમાં હરાવેલું હતું. તો આજે આપણે જોશું કે આ છઠ્ઠી ગેમમાં શું થાય છે. અને ડિંગલિરેન વર્લ્ડ ચેમ્પિયન આવી ગયા છે, હેન્ડશેક કર્યું છે બેવે હાથ મળાવીને. અને હવે ડિંગલિરેન એમની જગા લે છે, વ્હાઇટ પીસીસને એડજસ્ટ કરશે. મોરિસ એશલી પાછળ ઊભા છે, એ આ હોસ્ટ છે આ શોના. તો આપણે સિંગાપુર અહીંયા જઈએ, જેમ ડિંગલિરેન અને ગુકેશ બેવ એના પીસીસ અરેન્જ કરી રહ્યા છે. તો મોરિસ એશલીને સાંભળે એ કેવી રીતે બેવ પ્લેયર્સને ઇન્ટ્રોડ્યુસ કરે છે. Ladies and gentlemen, and children of all ages, welcome to Game 6 of the FIDE World Championship presented by Google, held here at the Aquarius Hotel at the luxurious Resorts World Sentosa in beautiful Singapore. I'm Maurice Ashley, and it is my distinct pleasure to introduce the two players who are competing for the title of World Chess Champion. First, the challenger from India, Gukesh Damaraju. And from China, the world champion, Ding Liren. અને જે ગેસ્ટ આવ્યા છે એમને પહેલો મૂવ કર્યો એ ગૂગલના એપેક રિજનના પ્રેસિડેન્ટ છે. D4 મૂવ કર્યો છે એમને. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ડિંગે એની પહેલી વ્હાઇટ ગેમમાં E4 રમેલું, બીજી વ્હાઇટ ગેમમાં નાઇટ F3 આર્બિટરે આવીને પોન પાછળ લીધો. And with that, let the game begin. ગેમ ચાલુ થઈ ગઈ છે. હેન્ડશેક, બેવે હાથ મળાવ્યું, ક્લોક ચાલુ થઈ છે. આ છે એમ્બિટ રીકેપ ઓફ ધ ડે. ડિંગલિરેન એ ચાલુ કર્યું D4 સાથે. એકદમ જ સરસ મૂવ છે, રાઇટ ઇન ધ સેન્ટર ઓફ ધ બોર્ડમાં. અને ગુકેશે નાઇટને બહાર કાઢ્યો F6 ઉપર. સો D4 આ મૂવ પહેલાં નથી રમાયેલો. E4 અને નાઇટ F3 રમ્યા હતા. અને ડિંગ અહીંયા જો એક થોડો ઊભો રહીને બિશપ F4 લંડન સિસ્ટમ રમી નાખ્યું. એમની લાસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચમાં પણ છઠ્ઠી ગેમમાં લંડન સિસ્ટમ થયેલી હતી, જેમાં એ જીત્યા હતા. મને લાગે છે એના બહુ સારા એમને મેમરીઝ અને યાદે છે, જે એમને પાછું આ મેચમાં ટ્રાય કરવી છે. E6 રમ્યા ગુકેશે, એમનો બિશપને થોડો બંધ કરી નાખ્યો છે આ પોનના લીધે, પણ એ બિશપ નીકળશે પછી જોશું. નાઇટ F3, નાઇટ બહાર આવી ગયો, સેન્ટર પર કંટ્રોલ બિશપથી અને નાઇટથી. બિશપને બહાર કાઢવું છે પછી, તો પોન ટુ C5 સેન્ટર પર આક્રમણ કરી નાખ્યું છે. ડિંગલિરેન એમનું જેકેટ કાઢે છે. હવે ઘણીવાર ચેસ પ્લેયર્સે બહુ લાંબો વાર સુધી બેસવું પડે ચેસ બોર્ડ ઉપર, તો એટલા માટે અહીંયા જેટલા કમ્ફર્ટેબલી બેસી શકો એટલું સારું. સો C3 રમ્યા, સેન્ટરને એકદમ સ્ટ્રોંગ કરી નાખ્યું છે. અને હવે જોશું કે ગુકેશ શું રમશે. બિશપ D6 રમ્યા છે. બિશપ D6નો મતલબ એ છે કે અગર તમે મારો તો હું ક્વીનથી મારીશ, પણ અહીંયા મેઇન મૂવ બિશપ પાછળ લાવવાનો, કે બિશપ મારો તો મારો રૂક ખુલી જાય. પણ ડિંગે ચેક આપ્યો છે. હવે આ ચેક એકદમ ઇન્ટરેસ્ટિંગ મૂવ છે. તમે જોશો તો બિશપ કે નાઇટ વચ્ચે નહીં આવી શકે, કારણ કે આ મરે છે, એટલે આપણે નાઇટ C6 રમવું પડે. અને હવે ડિંગ મારી દે છે નાઇટને, બિશપથી નાઇટ. તો ઘણીવાર આપણને કે ભાઈ
બિશપ આવી રીતે નાઇટ માટે આપો નહીં ને, થોડું વિચાર કરીને રમો. પણ અહીંયા આગળ તમે જોશો તો આ જે એ રમ્યા છે ને એમાં એ ઇમ્પોર્ટન્ટ નથી કે બોર્ડની બહાર શું ગયું છે, પણ બોર્ડ ઉપર શું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કે આ બિશપ જે છે એ સારો પીસ નથી હમણાં, કારણ કે અહીંયા નથી જઈ શકતો, અહીંયા જઈને કાંઈ મતલબ નથી, અહીંયા જઈ નથી શકતો. એટલે આ બિશપ એકદમ ડેડ પીસ કહેવાય. તો જોશું હવે આગળ કેવી રીતે વધે છે ગેમ. ક્વીન A3 અને આ ઓપનિંગ ડિંગ લિરેન પોતે બ્લેકથી રમ્યા છે મેગ્નસ કાર્લસનના સામે. તો નાઇટ E4. એ ગેમમાં મેગ્નસે અહીંયા કાસલિંગ કરેલું, પણ ડિંગે આ પોન પર અટેક કર્યું, નાઇટ ઉપર આવ્યા અને નાઇટને પાછળ લીધું છે, કારણ કે અગર તમે મારો તો પછી આ પોન પર અટેક આવે છે. એટલા માટે ગુકેશે ડાયરેક્ટ જ પોન આગળ લઈ લીધો અને એ કહે છે કે હમણાં હું એક પોન આપવા માટે તૈયાર છું, કારણ કે મારો બિશપ ખુલી ગયો છે. હવે નાઇટથી નાઇટ મારી દીધું, પોનથી માર્યું. ડિંગ લિરેન હવે ક્વીનથી પોન મારીને પોન અપ થઈ ગયા છે આ પોઝિશનમાં. એટલે તમે ક્વીનથી ક્વીન મારો નહીં, તમે ક્વીનને સાઈડ પર લઈ લો. હવે જો આ મરે છે, અગર તમે પોનને આગળ લીધો તો બિશપ અહીંયા આવીને કેસલિંગ રોકી નાખશે. અગર તમે કેસલિંગ કરશો તો બિશપ આવીને અહીંયા તમારો રૂક મરી જશે. એટલે એ રમ્યા નાઇટ D2, એને આ પોન આપી દીધો. હવે જોઈએ પોન મારે છે, મારી દીધો. રૂક મરે છે હવે, એટલે રૂકને બચાવવો પડશે. તો કાસલિંગ કરીને રૂકને બચાવી લીધું, પણ તમે જોશો તો આ પોન હવે અટેકમાં છે F2. એટલે ગુકેશ જે પોન ડાઉન હતો હવે ઇક્વલ થઈ ગયું ને હવે પોન અપ થઈ ગયો અહીંયા આ પોન મારીને, અને હજી એક પોન મરે છે. અહીંયા એક બહુ ફેમસ ગેમ થઈ હતી અરોનિયન અને ડોમિંગસ, એમાં આ મૂવ રમાયેલો હતો, પણ અત્યારે ડિંગે સરસ મૂવ કર્યો છે. પોનથી પોન મારીને આ પોનને બચાવ્યું અને હવે નાઇટથી આ પોન મરે છે E4નું. તો ગુકેશે રૂક B8 રમ્યો. એ કહે છે કે હવે તને આ પોન મારેશે તો અહીંયા હું મેટ કરી નાખીશ. આ સરસ મૂવ હતો એકદમ. રૂકને ઓપન ફાઇલમાં લઈ લીધી અને નાઇટ C4 પર આવ્યો છે. પોનને ડિફેન્ડ કર્યું અને રૂકને ઉપર લાવીને કદાચ રૂકને ડબલ કરવું છે એને. ટાઈમ જોવો જરા. ડિંગ પાસે 1 કલાક ને 55 મિનિટ છે, ગુકેશ પાસે 1 કલાક ને 30 મિનિટ. એટલે ગુકેશ માટે આ પોઝિશન નવી છે. બિશપ E6 પર લાવીને હવે એનો થ્રેટ સિમ્પલ છે, બિશપથી નાઇટ મારો અને અહીંયા આપણે ચેકમેટ કરી નાખીએ. એટલે રૂક D2 રમ્યા છે, ક્વીન પર અટેક. ક્વીન F3, રૂક પર અટેક છે અહીંયા. અહીંયા તમે રૂક F1 નો રમી શકો. બાય ધ વે ક્વીન આ તો ફ્રી છે, એટલે તમે અહીંયા રૂક E1 રમો અને આ પોન પર ડિફેન્સ લાવો. ડિંગ લિરેન ઊભા થઈ ગયા અહીંયા અને વયા ગયા છે. બિશપથી નાઇટને મારી નાખ્યો, કારણ કે આમાં ઘણીવાર છે ને નાઇટ અહીંયા બેસી જાય કે નાઇટ અહીંયા આવી જાય, ભલે તમારો આ પોને મરી જાય પણ વ્હાઇટને ઘણો એડવાન્ટેજ રહે છે એ પોઝિશનમાં. એટલે ગુકેશનો મૂવ એકદમ બરાબર છે. ક્વીનથી બિશપને માર્યું અને હવે ક્વીન F5 પર રમ્યો છે અહીંયા. ક્વીન ટેક્સ પોન. હેડિંગ ગુકેશને જોવે છે અને હવે અહીંયા સેન્ટ્રલ પોન મારી દીધો છે. તો આ પોઝિશન અગર તમે ધ્યાનથી જોશો તો બેવ સાઈડ પાસે 5 પોન છે. વ્હાઇટ પાસે ક્વીન સાઈડ મેજોરિટી છે. અને બાય ધ વે ડિંગનો આ છેલ્લો મૂવ જે હતો ક્વીનથી પોન મારવાનો, એમાં એને 43 મિનિટ્સ વિચાર કરેલું. ક્વીન D5 લીધી પાછી, અને હવે અગર તમે મારી દો તો આ વ્હાઇટને એન્ડ ગેમ એડવાન્ટેજ રહે છે, કારણ કે આ પોન ઇઝીયર છે પુશ કરવા માટે. એટલે ગુકેશે કીધું ભાઈ હું ક્વીન એક્સચેન્જ નહીં કરું અને ક્વીનને પાછી લઈ લીધી. તો ડિંગ આવ્યા બોર્ડ ઉપર
અને ક્વીનને આગળ લીધી અને કીધું કે ટ્રેડ કરવી છે ક્વીન. ગુકેશ આપણને ખબર છે એને ક્વીન ટ્રેડ કરવી નથી, એટલે એને ક્વીનને સાઈડમાં લીધી. પાછું ક્વીન ટ્રેડ માટે માગ્યું છે. કદાચ આ ગેમ ડ્રોના તરફ વધી રહી છે. ક્વીન પાછળ ગઈ. ક્વીન પાછી આગળ આવી અને ગુકેશ ક્વીનને લાવ્યો અને હવે ડ્રો માટે તૈયાર લાગે છે બેવ પ્લેયરો. એકદમ જલ્દી ડ્રો થઈ જશે. ક્વીન D5, ક્વીન E7 રમશે તો ડ્રો. પણ ગુકેશ રમે છે. ગુકેશને રમવું છે, એને ડ્રો નથી જોતી. તમે જોશો ડિંગલેરેન ગુકેશને જોયું, એકદમ નાનો સ્ટેર, નાની રીતે અને કીધું કે ભાઈ તારે હજી રમવું છે. હવે જોશો તો રૂક મરી રહ્યો છે અહીંયા. રૂકને બચાવવું પડશે. વાવ, ગુકેશ શું સોલિડ એમનું ફાઇટિંગ સ્પિરિટ છે. એકદમ જ બ્રેવરીથી રમ્યા છે. ભલે પોઝિશન એટલી સારી નથી તો પણ એને કન્ટિન્યુ કરવું છે. રૂકને D1 પર લઈ આવ્યા છે અહીંયા અને હવે પોનને G6 પર ગુકેશે રમ્યું છે. તમે જોશો તો બેવ સાઈડે પોન આગળ વધારવાનું મુશ્કેલ જ છે. અહીંયા આગળ C4 રમી શકત, પણ એમને ડર લાગ્યો કે હવે રૂક અહીંયા આવી જાય, આના પર પ્રેશર લે તો શું, એટલે ક્વીન E5 રમ્યા. અહીંયા ગુકેશે રૂકથી એનો ક્વીનને અટેક કરી, પોનને ડિફેન્ડ કર્યું અને ડિંગલેરેન પાછી ક્વીન લઈ આવ્યા. એક્સચેન્જ માટે આપી છે ક્વીનને. ક્વીન ટેક્સ ક્વીન પોનથી મારી દેશે. તો ક્વીન પાછળ ગઈ. ક્વીન H5 અને ક્વીનને અહીંયા આપણે આ સાઈડ સ્વિંગ કરશું. સો બેવ સાઈડને પોન્સ વધારવા છે. બ્લેકને કિંગ સાઈડ ઉપર, વ્હાઇટને ક્વીન સાઈડ ઉપર, પણ સમહાવ એ પોન્સ આગળ વધારી શકવાનું એટલું ઇઝી નથી, કારણ કે તમારો કિંગ વીક થઈ જાય તમે પોન પુશ કરો તો. એટલા માટે ક્વીન્સ રાખવાનું આ ગેમમાં જરૂરી છે બ્લેક માટે. A3. હવે આ પોન મરી રહ્યો હતો તો એને બચાવી લીધો. ગુકેશ પાસે છે ખાલી 19 મિનિટ આ મૂવ પછી. ક્વીન B5 અને ડિંગલેરેન એકદમ ધ્યાનથી વિચાર કરીને રૂકને ઉપર લાવ્યા છે. રૂક ટેક્સ પોન મારવું છે એમને અહીંયા. ક્વીન E2. ક્વીન અહીંયા લઈ આવ્યા એટલે તમે આને મારો તો હું તમને મારું, તમે મારો તો હું આ પોન લઈ લઉં, પછી મારો H પોન સ્ટ્રોંગ થઈ જાય. એટલે ડિંગે અહીંયા રૂકને ઉપર લીધો. સરસ મૂવ કર્યો છે ડિંગે. ક્વીન F3. સો હવે અગર તમે ક્વીનથી ક્વીન મારો તો પોનથી મારીને પછી આ પોન વીક થઈ જાય, એટલે ડિંગે કિંગ ઉપર લીધો. કદાચ આ મૂવ વધારે સારો હતો અહીંયા, પણ એને કિંગ C2 રમ્યો. હવે ગુકેશે ક્વીનથી ક્વીન મારી અને બ્લેકની પોઝિશન એકદમ સરસ થઈ ગઈ છે. હવે પોન F5 પર રમ્યા છે અને એકદમ જ પાસ્ટ પોન અહીંયા આવી ગયો છે H4. આ બહુ ઇમ્પોર્ટન્ટ મૂવ છે, કારણ કે અગર તમે રૂકથી અંદર ગયા હોત તો G5 રમીને પછી તમારા બે અહીંયા સેન્ટ્રલ પાસર થઈ જાત. એટલે એને રમ્યું H4. ગુકેશે E3 રમ્યું. કદાચ કિંગ G7 વધારે સારો મૂવ હતો. E3, રૂક E2. આ પોન હવે વીક થઈ જશે, પણ ગુકેશ કહે છે કે તમે આને તમારા કિંગને બેવ રૂકથી તો અટેક નહીં થાય, એટલે હું અહીંયાથી ડિફેન્ડ કરીશ. કિંગ D3, રૂક E8. 38 મૂવ્સ પતી ગયા છે અહીંયા. ડિંગલેરેન પોન H5 રમ્યા છે અને એનો પોઈન્ટ છે કે મારો આ પોન વીક છે. કદાચ ક્યારે તમારો કિંગ અહીંયા આવીને મારા પોન ઉપર અટેક કરે તો એના પહેલાં હું આ પોનને એક્સચેન્જ કરી નાખું. તો પોન તો મરી ગયો છે અહીંયા, એટલે હવે રૂક આગળ આવીને આને એટેક કરશે F5 ને. ડિંગલેરેન ઊભા થઈને વયા ગયા. પોન H4.
40મું થઈ ગયા છે. ગુકેશ સ્કોરશીટને જોવે છે, ખાલી શ્યોરિટી રાખે છે કે ભાઈ 40મું થઈ ગયા ને, કારણ કે એના પછી 30 મિનિટ એક્સ્ટ્રા મળી જાય આપણને, અને એના મૂવ્સ પણ બધા લખી નાખ્યા એમને સ્કોરશીટ ઉપર. Rook takes pawn. અને હવે એકદમ ધ્યાનથી રમવું પડશે. એને ચેક આપ્યું છે અહીંયા, એટલે કિંગને પાછળ જવું પડશે. અને પછી બ્લેકના પોન થોડા વીક તો લાગે છે, જેમ કે આ, પણ એક રીતે તમે જોશો તો વ્હાઇટ એના પોનને આગળ વધારી જ નથી શક્યો. ડીંગે થોડો રિસ્ક લેવાની જરૂર હતી ક્યારેક તો, પણ લીધું નહીં. કિંગ C2. અને હવે શું કે અગર સમજો તમે અહીંયા કયો મૂવ કરો, કદાચ રૂક F7 અહીં રમ્યો, કિંગ G7. પોઈન્ટ એ છે કે અગર તમે અહીંયા જાઓ આ પોન મારવા માટે, તો હું ઉપર આવીશ, તમે મારો એટલે હું કિંગને અહીંયા લાવીશ, પછી કિંગને હજી અંદર લાવીશ, એવી રીતે. સો રૂક G2 અહીંયા ચેક આવી શકે, ચેક. ને હવે મેટ નો થઈ જાય અહીંયા, આ ધ્યાન રાખવાનું છે આપણે, ચેક મેટ નો થઈ જાય. તો કિંગ H8 રમ્યા, રૂક પાછા આવી ગયા. કિંગ ઉપર આવ્યા છે. અને હવે પાછું ચેક આપી શકે ગુકેશ ઊભા થઈને. આઈ થિંક ડ્રો માટે તૈયાર છે અહીંયા. રૂક ચેક, કિંગે તો પાછું જવું જ પડશે, બીજો કોઈ ચારો નથી અહીંયા, નહીં તો તમે હારી જશો. એટલે કિંગ H8 રમવું જ પડશે. ગુકેશ કિંગને પાછું લઈ આવ્યા અને રૂક આવી ગયો અહીંયા. તો એ રીતે હવે મને લાગે છે પાછી ડ્રો થવાની છે. ગુકેશ અહીંયા પાછું રમવાની ટ્રાય કરશે તો કદાચ આ બેકફાયર થઈ જશે આ પોઝિશન, કારણ કે ઘણી સિમ્પ્લિફાઈ થઈ ગઈ છે. કિંગ G7, બે પ્લેયર્સ એ ડ્રો અગ્રી કરી નાખી છે અને ગેમ ડ્રો થઈ ગઈ છે. 3-3નો સ્કોર છે. એકદમ જ મજા આવી ગઈ આ મેચ ગેમ જોઈને. બેવે બહુ સરસ ફાઇટ કરી, પૂરેપૂરું જાન લગાવી દીધી છે અહીંયા. અને ગુકેશની બ્રેવરીને આપણે તારીફ કરવી જોઈએ, કારણ કે ગેમ 20મું પહેલાં ડ્રો થઈ જાત, પણ ગુકેશે કીધું મને રમવું છે અને એમને રિપીટ ન કર્યું. ડિંગ લિરેન આ મેચમાં છે ને એટલા સોલિડ છે કે એમને તોડવાનું બહુ મુશ્કેલ થઈ ગયું છે એકચ્યુઅલી ગુકેશ માટે, કારણ કે એ રિસ્ક નથી લેતા જરાય. જ્યારે પણ થોડું પ્રોબ્લેમ કે કાંઈ આવી જાય તો ઝટથી ડ્રો કરી નાખે છે. તો હમણાં ગુકેશ માટે આ ગેમ ઓફ પેશન્સ છે કે બહુ આપણે ફટાફટ જીતવાની ટ્રાય કરશું તો ઓપોનન્ટ તો એનો ચાન્સ મળી જશે, પણ અગર હું શાંતિથી રમીશ તો કાંઈ પ્રોબ્લેમ નથી. તો આવી રીતે પીસીસ અરેન્જ કરી દીધા, સ્કોર શીટ મૂકી દીધી પોતા સાથે, અને હવે પ્રેસ કોન્ફરન્સમાં જશે. સ્કોર છે 3-3. હવે રેસ્ટ ડે છે. 7મી ગેમમાં પાછા મળશું. This December, the world's top chess minds clash in the heart of New York City at the FIDE World Rapid and Blitz Championship. Witness world number 1 Magnus Carlsen and other stars from across the globe. Rapid and Blitz, chess in its most thrilling form, unpredictable and unforgettable. Fast moves, tactics and blunders, and moments that will keep you on the edge of your seat. Witness the pinnacle of chess excitement. Get your tickets now at worldrapidandblitz.fide.com.